સ્વાધ્યાય 14.3 એક્સરસાઇઝ બીજી એની અંદર આપણે મધ્યસ્થ શોધવાનો આખો સ્વાધ્યાય છે મધ્યસ્થ ઉપર આધારિત પણ આ પ્રકારના દાખલામાં આપણને ખૂટતી આવૃત્તિ શોધવાની છે જો ખૂટતી આવૃત્તિ એટલે x અને y ની જગ્યાએ કંઈક સંખ્યા આવી છે તો આવા પ્રકારના દાખલાની અંદર આપણને જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય તો મધ્યસ્થનો દાખલો હોય તો એમાં મધ્યસ્થ પહેલેથી આપી દીધો બહુલકનો દાખલો હોય તો બહુલકે આપી દીધો અને મધ્યકનો દાખલો હોય તો મધ્યક શું છે એ આપી દીધું તો અહીંયા આપણને આ દાખલાની અંદર મધ્યસ્થ 28.5 એ આપી દીધો છે એટલે આનો અર્થ એવો થયો કે અહીં m બરાબર 28.5 પછી તમને કુલ આવૃત્તિ પણ આપી દીધી હોય એટલે કે સિગ્મા fi જેને તમે n પણ કહો છો એ પણ તમને આપી દીધી હોય બરોબર ટોટલ જે આવૃત્તિ છે એ પણ આપી દીધી હોય તો હવે તમારે આમાંથી જે ખૂટતી આવૃત્તિ છે એ ગોતવાની છે તો મધ્યસ્થની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મધ્યસ્થના દાખલામાં આપણી પાસે અહીંયા સંચય આવૃત્તિ ગોતવાની હોય એટલે અહીંયા આપણે CF પેલા ગોતવું પડે હવે CF કેમ ગોતાય મેં તમને શીખવાડી દીધું છે કે તમે એના પછીના ક્રમનો સરવાળો કરતા જાઓ એટલે આ થઈ ગયું 5 x 5 માં x ઉમેરો 5 x એમાં 20 ઉમેરો તો 20 ને 5 25 x થઈ ગયા 25 માં 15 ઉમેરો તો 25 ને 5 30 ને 10 40 x થઈ ગયું એમાં y ઉમેરો તો 40 x y કરવાના જેમ નિયમ જેમ આગલા દાખલામાં તો એમ જ ગણવાનું છે અને 40 માં 5 ઉમેરો તો 45 x y જે અહીંયા હોય એટલો જ હોવો જોઈએ આપણે વાત કરી દીધી છે અગાઉ હવે આટલી વસ્તુ આપણને આપી દીધી છે કે કુલ અવલોકનોનો સરવાળો n તો આપી દીધો છે એટલે અહીંયા આપણે આ પ્રકારના દાખલામાં n/2 ની જરૂર પડે એટલે n/2 થશે તો કે 30 થઈ જાય છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખો આ તમે એવું કરતા આગળના દાખલાની અંદર તમે n/2 આવે એટલે અહીંયા તમે ગોતતા n/2 આવે એટલે અહીંયા તમારે ગોતવાનું થાય કે ભાઈ આમાંથી 30 ની કે તેની તરત જ નજીકની સંખ્યા વાળી સંચય આવૃત્તિ ગોતી લેતા યાદ છે ને હું શું સમજાવું છું ખ્યાલ આવે છે બાળકો છાયા અહીંયા n/2 માં 30 આપેલું હોય તો આપણે શું એ ગોતતા કે આ લાઈનમાં ગોતતા કે 30 ની તરત જ નજીકની આવૃત્તિ સંચય આવૃત્તિ એને આપણે મધ્યસ્થ વર્ગ કહેતા પણ અહીંયા તમારે ધ્યાન રાખવાનું એવું નહીં તમારે આ આપી દીધું છે 28.5 આપી દીધું છે તો તમારે જોવાનું કે 28.5 આમાંથી કયા વર્ગની અંદર આવશે ચાલો બોલો જી 28.5 આમાંથી કયા વર્ગની અંદર આવશે પાયલ છાયા 20 થી 30 વાળા વર્ગની અંદર 28.5 આવી ગયા જો તેથી અહીંયા આપણે કહી શકીએ કે તેથી અહીં m બરાબર 28.5 તેથી મધ્યસ્થ વર્ગ બરાબર 20 થી 30 અને તેથી l બરાબર 20 તો સંચય આવૃત્તિ કઈ હોય તો કે CF બરાબર એની ઉપરનો વર્ગ 5 +
x હોય અને f શું હોય તો કે f છે એ આપેલા વર્ગની આવૃત્તિ હોય. બરોબર છે? તો આ બધી વસ્તુ હવે આપણે આપણું સૂત્ર મૂકી દઈએ. તો મધ્યસ્થ હવે m બરાબર l પ્લસ n/2 માઈનસ cf છેદમાં a ગુણ્યા h. h પણ આપણે લખી લઈએ. h 10 નો વધારો થાય છે એટલે h બરાબર 10. બધાયની કિંમત મૂકીએ 28.5 બરાબર l એટલે 20 પ્લસ n/2 એટલે 30 માઈનસ cf એટલે 5 પ્લસ x. cf એટલે 5 પ્લસ x. જો આવું હોય ત્યારે આમાં બે કૌંસની અંદર ખબર હોવી જોઈએ આપણને કે આના પછીનો મોટો કૌંસ છે ગણિતના નિયમ પ્રમાણે છગડીયો અથવા તો સીધો બ્રેકેટ વાળો. મોટો કૌંસ કરો તોય ચાલે અને f ની જગ્યાએ 20 ગુણ્યા 10. બરોબર છે? હવે હાલો, અવાજ મારો સંભળાય છે તમને બરોબર? હા. તો હવે આ 20 ને આ બાજુ લઈ આવો તો આ થઈ ગયા 8.5 બરાબર. અહીંથી તમે સાદુરૂપ આપો એટલે ગુણાકારની ક્રિયામાં બરોબર છે. તો કૌંસ ખોલીએ એટલે 30 માઈનસ 5 માઈનસ x છેદ 2. આ બે ને અહીંયા મોકલી દો તો 8 × 16 ને 1 17. તો તેથી 17 બરાબર 25 માઈનસ x. આ x ને આ બાજુ લઈ આવો. સાદુરૂપની ક્રિયા છે, આમાં બીજું કાંઈ નથી ભાઈ. આ માઈનસ x આ બાજુ લઈ આવીએ એટલે પ્લસ થઈ જાય. 17 ઓલી બાજુ લઈ વયા જાય માઈનસ થઈ જાય 25 માઈનસ 17. આવું લખવાય ને સીધી આના પછી સીધી x ની કિંમત જ મૂકી દેવું જોઈએ. નિશાનીની ભૂલ કર્યા વિના આ બાજુ x આવી જાય 25 માંથી 17 છે ઈ બાદ થઈ જાય. 5 ને 3 8. x બરાબર 8. તો આ x ની કિંમત 8 મળી ગઈ આપણને. હવે આપણું આ સૂત્ર છે. જો આ એક સૂત્ર બન્યું કહેવાય. આપણે x ની કિંમત હવે મળી ગઈ. આની અંદર તમે મૂકી દો એટલે y મળી જાય. પણ દેખાય છે ને આ લખવું અહીંયા નજીક લખો. અહીંયા થોડુંક નજીક લખો. પણ 45 પ્લસ x પ્લસ y બરાબર 60. તો તેથી 45 વત્તા 8 વત્તા y બરાબર 60. તો તેથી y બરાબર 60 ઓછા 45 ને 5 30 50 50 ને 3 53. તો 60 માંથી તો y ની કિંમત પણ મળી ગઈ કેટલી 7. બરોબર છે? તો હવે તમે જો આમાં તમે 8 અને 7 મૂકો સરવાળો 60 થઈ જાય તો આપણે મેળવેલી x અને y ની કિંમત છે એ સાચી છે. તો આવી રીતે આ x અને y ની કિંમત મેળવી શકાય. ખ્યાલ આવી ગયો બાળકો? ફરી એક વખત આખા દાખલાને રિપીટ કરીને જોઈ લેજો. નો સમજાય તો પૂછજો. તો આ થઈ ખૂટતી આવૃત્તિના દાખલાઓ. ત્રીજા દાખલાની અંદર ફરી એક વખત યાદ કરી લ્યો કે તમને 20 થી ઓછી 25 થી ઓછી 30 થી ઓછી એવી રીતે આપ્યું છે એટલે તમારે આ બાજુ લખી નાખવાનું. જો આ ભાગ લખી નાખવાનો. આ કાઢ નાખો. આ કાઈ છે જ નહીં. સમજો આ ભાગ જ યાદ રાખી લો. હા 20 25 30. હવે કેટલાનો તફાવત છે તો કે 5 5 નો. એટલે 20 અહીંયા આવી ગયા 20 છે અહીંયા આવી ગયા 25 30 35 40 આમ લખી નાખ્યું છે. પહેલા મેં આ જ લખ્યું છે ખાલી આટલું જ. એટલે અહીંયા સમજી લ્યો 20 થી ઓછું 25 થી ઓછું 30 થી ઓછું 35 થી ઓછું 40 થી 45 50 55 60. બરોબર? એટલે હવે આ વર્ગ સામાન્ય વર્ગની સરળ વર્ગની અંદર લખવા માટે મારે 20 ને અહીંયા મૂકી દીધા 25 ને અહીંયા એટલે આપણો વર્ગ બની ગયો અને 5 5 નો તફાવત આવી ગયો.
તો 5 નો તફાવત આવ્યો એટલે અહીંયા 15 મૂકો તો હાલે ને 18 મૂકો તો હાલે ને 20 થી નાની કોઈ પણ સંખ્યા મૂકી દેવાની, કારણ કે આપણે તો આ વર્ગ છે એ આપણી પાસે છે જ ઓલરેડી, પણ આપણે અહીંયા જે તફાવત હોય એ તફાવત મૂકી દેવાનો એટલે 15 થી 20, 20 થી પછી હવે સાદું સરળ સ્વરૂપ થઈ ગયું. હવે તમને જે આપી છે એ પોલિસી ધારકોની સંખ્યા 2, 6, 24, 45, મતલબ યાદ રાખો કે તમને ડાયરેક્ટ અહીંયા CF આપ્યું છે, CF, F નથી આપ્યું, એટલે તમને આપ્યું છે 2, 6, 24, અહીંયા આપ્યું છે 2, 6, 24, આ સરવાળો ટોટલ જ આપી દીધો છે 24, 45, 78, 92, 93, 92, 98, 100, 92, 98 અને 100. બરોબર છે? આ તમને CF આપણે તૈયાર આપી દીધો. તો આ CF આપણે સામાન્ય દાખલામાં મધ્યસ્થમાં કેમ તૈયાર કરતા? તો કે આમાં ઉમેર દે એટલે અહીંયા આવે. તો પહેલું તો હરખું જ આવતું, જો યાદ રાખો, સમજી જજો બરોબર, ધ્યાન આપજો. તો પહેલું તો બે લખતા જ આપણે, પછી અહીંયા શું કરતા, અહીંયા કઈક એવી સંખ્યા હોય કે એનો સરવાળો આની એ કરીએ એટલે 6 આવે. તો જો અહીંયા 4 હોવા જોઈએ કે નહીં, બરોબર ને? તો 2 ને 4 6. તો એનો અર્થ શું થયો? તમે આ બેની બાદબાકી કરી. હવે બાદબાકી કરતા જાઓ. હવે અહીંયા 2 ને 4 6 આવ્યો તો અહીંયા કઈ સંખ્યા આવવી જોઈએ? તો કે 6 માં કેટલા ઉમેરો તો 24 થાય, 6 માં કેટલા ઉમેરો તો 24 થાય. તો કે આ બેની બાદબાકી કરી નાખો, આ બેની બાદબાકી કરી નાખો તો 18. સમજાણું હવે તમને? તો એવી જ રીતે દરેક આગળની સંખ્યાની તમે બાદબાકી કરતા જાઓ, આગળની સંખ્યાની તમે બાદબાકી કરતા જાઓ એટલે તો ઓટોમેટિક તમારી આવૃત્તિ છે એ અહીંયા આવી જાય. તો અહીંયા થયું 21, પછી આ બેની બાદબાકી કરી એટલે 43. જોતું જવાનું, 5 ને 3 8, 4 ને 4, 5 ને 33, બરોબર. પછી આ બેની બાદબાકી કરી એટલે 11, 8 ને 1 9, 7 ને 1 8. પછી બાદબાકી કરીએ, આ બેની બાદબાકી કરીએ એટલે 3, પછી આવે 3, પછી આવે 8 6 0 6 અને પછી આવે 2, પછી આવે 2. તો હવે આપણી પાસે આ કમ્પ્લીટ થઈ ગયું. પછી તમે આનો ટોટલ મારો એટલે 100 થતો જ હોય, બરોબર છે? તમે આનો ટોટલ મારો એટલે 100 થતો હોય, મતલબ આ આપણું શું થઈ ગયું? n બરાબર 100. ચાલો આટલું સમજાઈ ગયું બધાને પહેલા? હા, આર્યન, જય. ઓકે, તો આટલું કરી લીધા પછી હવે આપણી પાસે હવે એકદમ નોર્મલ દાખલો થઈ ગયો. હવે જેમ કરીએ છીએ એમ નોર્મલ દાખલો થઈ ગયો. હવે મધ્યસ્થ આપણે ગોતવાના છે. તો મધ્યસ્થ ગોતવા માટે આપણે શું કરીએ છીએ? તો કે સૌથી પહેલા અહીં n બરાબર 100. તો તેથી n/2 50. તો હવે આપણે આમાં જોવાનું કે 50 કે એની નજીકનો જે વર્ગ છે એની તરત જ 50 થી તરત જ મોટો આવતો વર્ગ, એટલે આમાં કયો વર્ગ આવશે? કયો જોઈએ? તરત જ આ જો 45 તો નાના કહેવાય, એના પછીનો જે આવ્યો એ આ, એટલે કયો વર્ગ આવ્યો? n/2 બરાબર 50. તો તેથી મધ્યસ્થ વર્ગ બરાબર 35 થી 40. અને મધ્યસ્થ વર્ગ મળી ગયા એટલે l મળી ગયા, n/2 મળી ગયા,
પછી CF મળી ગયા. CF એટલે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. પછી F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને H બરાબર થતો વર્ગ લંબાઈ, જે વર્ગ લંબાઈ થાય તે. બસ હવે આપણી પાસે હવે સૂત્ર મૂકી સાદુરૂપ આપી દો. હવે m બરાબર l પ્લસ n/2 માઈનસ CF છેદમાં F ગુણ્યા H. કિંમત મૂકીને સાદુરૂપ આપી દો. એટલે l ની જગ્યાએ આપણે 35 લેશું પ્લસ n/2 એટલે 50 લેશું, CF એટલે 45 લેશું, F બરાબર 33 લેશું. આ બધું પહેલેથી લખવાનું આવું એટલે ભૂલ ન પડે અને પરીક્ષકને પણ એમ થાય કે ટુ ધી પોઈન્ટ વિદ્યાર્થીએ લખેલું છે. બાદબાકી કરો એટલે 5 ગુણ્યા 5 એટલે 25 છેદમાં 33. સાદુરૂપ આપો તો 35.76 એકમ જે આપણો મધ્યસ્થ થાય. બરોબર? 35.76 એકમ સાદુરૂપ આપતા જે હોય જવાબ. તો આ રીતે આપણે આ મધ્યસ્થના દાખલા પૂર્ણ થાય છે. અસ્તુ.